અને હવે વાત કરીએ અમદાવાદમાં હાથ ધરાયેલી શ્વાનની વસ્તી ગણતરી વિશે। તો આપણે કહી દઈએ કે અમદાવાદમાં એએમસી દ્વારા અંદાજે 30 લાખના ખર્ચે વૈજ્ઞાનિક પદ્ધતિથી શ્વાનની ગણતરીની પ્રક્રિયા શરૂ કરાઈ છે। છેલ્લે વર્ષ 2019માં થયેલી ગણતરીમાં અમદાવાદમાં 2,10,000 જેટલા શ્વાન નોંધાયા હતા। મહત્વપૂર્ણ છે કે વેક્સિનેશન અને સ્ટેરિલાઇઝેશનની કામગીરીને કારણે શહેરમાં મોટાભાગના કાન કાપેલા શ્વાન જોવા મળી રહ્યા છે। દર વર્ષે એએમસી દ્વારા શ્વાનનું રસીકરણ કરાતું હોય છે, ત્યારે નવી વસ્તી ગણતરીની પ્રક્રિયામાં શ્વાનમાં નર, માદા અને બાળ શ્વાન વિશે માહિતી નોંધવામાં આવશે। આ ગણતરીમાં ડબલ એન્ટ્રી ન થાય તે માટે જીપીએસનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ પણ લેવામાં આવશે। આ કામગીરીની શરૂઆત બહેરામપુરા વોર્ડથી કરવામાં આવી છે, જ્યાં અત્યાર સુધીમાં 1100થી વધુ શ્વાન નોંધાયા હતા। ત્યારે આગામી 10 થી 11 મહિનામાં આ ગણતરી પૂર્ણ કરવામાં આવશે। આ ગણતરીના આધારે એએમસી દ્વારા અસરકારક સ્ટેરિલાઇઝેશન અને વેક્સિનેશન પ્લાન તૈયાર કરવામાં આવશે। આવા 8,000થી વધુ ડોગ્સમાં માઇક્રોચિપિંગ નાખવામાં આવેલી છે અને 30 લાખના ખર્ચે એક ડોગ સેન્સસ પણ શરૂ કરવામાં આવેલું છે। એપ્રિલ 26થી આ ડોગ સેન્સસ શરૂ કરેલ છે અને 10 મહિનામાં આ સેન્સસ પૂર્ણ કરવાનું આયોજન છે।